હું એમાં પડતો નથી. આ જ સંદર્ભે મને ઇજ્જત કુમાર ત્રિવેદીની 2 લઘુકથાઓનું એક સાથે સ્મરણ થાય, પ્રસન્ન દાંપત્ય અને છેલ્લું છાણું. કેવી નાજુક ક્ષણની સાથે કામ પાડે છે અને સૂક્ષ્મ એવા ભાવોનું કોતરણી કામ કરી અને લઘુકથા એ આપણને કેવા ન્યાલ કરી દે છે. એના ઉદાહરણ છે આ બંને. વાત તો એટલી છે કે આ પ્રસન્ન દાંપત્યમાં પેલો ડોસો અને ડોસી એ બંને સમૃદ્ધ એવું દાંપત્ય જીવન જીવે છે. ડોસી મરવા પડી છે અને છેલ્લા શ્વાસ છે. ડોસો સમજી ગયો છે, બધા પરિવારજનોને, બેનો દીકરીઓને બોલાવી લીધા છે, ડોસીની મોક્ષ ગતિ થાય એટલા માટે થઈ અને એ કે છે પણ ખરા કે જો આ બેનો દીકરીઓને બધું આ આપણે આપી દઈએ છીએ, આપવાની બધી જાહેરાત કરી, દાન પુણ્યની વાત કરી, આ બધું કર્યું. પછી છેલ્લે જતા એ જે ચોટ આવે છે એ જ ભાઈ આ ડોસી નો જેનો જીવ જતો નથી, બધાને કહે છે કે ભાઈ આ પરિવારજનો જે ઉભા છે બધાને આમ સંકેતથી આગા જવાનું કહે છે. બધાને થાય છે કે આ ડોસીને હવે આ ઉંમરે આ ડોસાને એ રીતે કઈ ખાનગી વાત કરવી છે ભાઈ. બધા આગા જાય છે. હું એ સર્જકના શબ્દો તમારી સામે મૂકું જેથી કરીને ખ્યાલ આવે કે સર્જક કેવી વાત કરે છે. એ કહે છે કે કેમ કે આ સર્જકના જે શબ્દો છે ને એ શબ્દોનો એક સ્વાદ હોય છે. પાછો હું તો મારી ભાષામાં મૂકું પણ સર્જકનો મહિમા થવો જોઈએ એટલે આ શબ્દો હું મૂકું છું. એ કહે છે કે જુઓ, પેલી ડોસાને કહે છે, જુઓ મેં આજ દી સુધી તમારો પડ્યો બોલ ઝીલ્યો છે, તમારું એક પણ વેણ મેં ઉથાપ્યું નથી, પણ આજે તમે મને એક વચન આપો કે સંધાય ડાઘો જ્યારે નદીના ખડખડિયામાં સ્નાન કરે ત્યારે તમે ટાટે પાણીએ નાતા નહીં. ખબર છે ને તમને તરત જ કફ થઈ જાય છે. મારા સમ તમને જો આ પ્રસન્ન દાંપત્ય. હવે આ મરણાસન્ન સ્થિતિ નું દૃશ્ય તો સૌ કોઈ જુએ છે, પણ એમાંથી લઘુકથા નિપજાવવાનું કામ તો સર્જક કરે છે, કરી શકે. છેલ્લું છાણુંમાં પણ એવું છે ને, એમાં જુદી વાત છે. એમાં ડોસો મૃત્યુ નિષેજ પર સૂતો છે, મરણ પથારીએ પડ્યો છે અને એનું પણ સમૃદ્ધ દાંપત્ય છે. એ ડોસો એનો દીકરો અશોક એને બોલાવીને કહે છે, છેલ્લે સંકેત કરે છે. પેલો આવે છે પલંગની નીચેથી પેલી એક જૂની એવી જે પેટી છે એ કાઢવાનું કહે છે. પેલું કાઢે છે, ખોલે છે, કટાઈ ગઈ છે, માંડ ખુલે છે. એમાં એક પોટલી પડી છે, એ પોટલી ખોલવાનું કહે છે. એમાંથી એક છાણું નીકળે છે અને એ વખતે એ ડોસો કહે છે, છગન બાપા એવું નામ છે, ડોસો કહે છે કે જો આ છાણામાં જે આંગળાની છાપ છે ને એ તારી બાની છે. આ છાણાથી અગ્નિદાહ મને આપજો, આનાથી મને બાળજો. આ છેલ્લું છાણ.
તો આવી વાતો ઘણી બધી છે. સિચ્યુએશન સામાન્ય એનું આમ કલાકૃતિમાં પરિણમન કઈ રીતે થાય છે. બીજી વાત મેં કરી લાઘવની. છેલ્લા 2 મુદ્દાની વાત હું 5 મિનિટમાં પૂરી કરું. લાઘવ અનિવાર્ય છે. લાઘવ ત્યારે આપણને સવાલ થાય કે ભાઈ આ શાનું લાઘવ? કથાનકનું લાઘવ, પ્રસંગોનું લાઘવ, પાત્રોનું લાઘવ, ભાષાનું લાઘવ, સંવાદોનું લાઘવ. પણ આ બધાના લાઘવની એક પ્રકારની સાવયવ એકતાથી આખી લઘુ કથા નિપજતી હોય છે.